નમસ્તે મિત્રો, હું છું કાજલ ઘોઘારી. મિત્રો, આજે આપણા જ ચૂંટાયેલા પ્રતિનિધિ મતલબ નેતાઓ શું કરે છે એ જનતાને ખબર નથી હોતી. તો મિત્રો, હંમેશા ગોપાલભાઈ ઇટાલિયા જનતાને જાગૃત કરવાની કોશિશ કરે છે. એવી જ રીતે આજે ગોપાલભાઈ ઇટાલિયા એવું બોલે છે કે ભાઈ વિધાનસભા પણ લાઈવ થવી જોઈએ, જેનાથી લોકોને ખબર પડે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા માટે શું કાર્ય કરે છે અથવા જનતાના શું પ્રશ્ન છે અને એ સોલ્વ કરવા મતલબ એનું કેટલું યોગદાન છે અથવા એ કરી શકે કે નથી કરી શકતા, એવા સક્ષમ છે કે નહીં. આજે ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે જાગૃત કર્યા છે કે ધારાસભ્યનો કેટલો પગાર હોય છે, કયા નેતાનો કેટલો પગાર હોય છે અને એ મહિનામાં કેટલા દિવસ કાર્ય કરે છે. આજ સુધી કોઈ સત્તા પક્ષના ધારાસભ્ય એવા નથી કે જેને જનતાને જાગૃત કરી હોય કે આપણને સરકાર કેટલો પગાર આપે છે અને આપણે જનતા માટે શું કાર્ય કરીએ છીએ. તો મિત્રો, ચાલો સચ્ચાઈનો સાથ દઈએ અને આ વિડીયો વધારે લોકો સુધી શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે વિડીયો જોઈએ. જય હિન્દ, જય ભારત. એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે. કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે. જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય,